we have learned yesterday? कौन कैसे? Yes, anyone? What we have learned yesterday about prototyping, right? So કાલે આપણે સમજ્યા પ્રોટોટાઇપિંગ શું છે. ઇટ્સ એ લાઈક એ મોડેલ, બરાબર. ઇટ્સ એ લાઈક એ બ્લુપ્રિન્ટ, બટ ઇટ્સ નોટ અ બ્લુપ્રિન્ટ ઓન પેપર, બરાબર. આ વર્કિંગ મોડેલ બનાવવામાં આવશે. whatever the actual software is there, right, we will create the virtue, or we can say we will create a model, working model of that software, like first copy, બરાબર. અલગ અલગ ટાઈપના પ્રોટોટાઇપ્સ આપણે કાલે લર્ન કર્યા. કયા કયા લર્ન કર્યા? તો કે પેસ્ટ પ્રોટોટાઇપ, નન ઓપરેશનલ પ્રોટોટાઇપ, first of series prototype, and selected features prototype. According to the time need, જેટલો ટાઈમ હોય, રાઈટ, જેટલો સોફ્ટવેર કોમ્પ્લેક્સ હોય, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અલગ અલગ મેથડ સિલેક્ટ કરવામાં આવે. તો ડિફરન્ટ મેથડ ઓફ પ્રોટોટાઇપ આર ટુ બી સિલેક્ટેડ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એન્ડ કોમ્પ્લેક્સિટી ઓફ ધ સોફ્ટવેર, બરાબર. આ વસ્તુ આપણે સમજ્યા. એક સેકન્ડ, વિધિન અ 1 મિનિટ હું તમને આ લાસ્ટ ટોપિકનું તમને રિવિઝન કરાવી દઉં. ધેટ ઇઝ ફર્સ્ટ પેસ્ટઅપ મીન્સ વોટ. પેસ્ટઅપ પ્રોટોટાઇપમાં શું હશે? કોણ કહેશે ફટાફટ? વોટ ઇઝ પેસ્ટઅપ પ્રોટોટાઇપ? ફૂલ ફ્લેજ પ્રોટોટાઇપ હશે કે વિથ સર્ટેન ફંક્શનાલિટી જ હશે, કે પછી ઇનપુટ આઉટપુટ જ હશે, દેર ઇઝ એ નો પ્રોસેસિંગ? ટેલ મી. It's a quick revision. Insufficient. Very nice. Patched up prototype is insufficient. That means એમાં એ વસ્તુ નથી કીધી કે અમુક જ ફંક્શનાલિટી સાથે બનાવશે, રાઈટ. ઇન પેસ્ટ અપ પ્રોટોટાઇપ they include all the functionalities as the actual software, બરાબર. બધી ફંક્શનાલિટી આપશે પણ ઇનસફિશિયન્ટ મેનરમાં વર્ક કરતી હશે. એટલે કે ફ્રન્ટ એન્ડ આપ્યું હશે, મે બી બેક એન્ડમાં ડેટા સ્ટોરેજ ને બધું બાકી હશે, રાઈટ. સેકન્ડ ઇઝ નોન ઓપરેશનલ. that is totally unoperational. You can't do any operation. Only input and output screen is given. ખાલી ઇનપુટ અને આઉટપુટનું ડિઝાઇનિંગનું મોડેલ બનાવશે કે આવું ઇનપુટ હશે અને આ ઇનપુટ કરશો એટલે આ ટાઈપનું આઉટપુટ આપશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ઓનલી given in the non operational prototype. ક્યારે આ ટાઈપનો યુઝ કરવામાં આવે? when there is a large software and you can't give the prototype or model with the functionality. તમે જો પ્રોટોટાઇપ જ બધું ફૂલ ફ્લેજમાં આપો તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય, તો એકચ્યુઅલ ક્યારે બનાવો તમે, બરાબર. એટલા માટે ઘણીવાર નન ઓપરેશનલ પ્રોટોટાઇપ પણ એક્સેપ્ટ કરવામાં આવે વેન ધ ક્લાયન્ટ ઇન રિક્વાયર્ડ ઇન ડિમાન્ડ, રાઈટ. એ લોકો એમ કે મને ખબર નથી પડતી તમે કઈ ટાઈપનું સોફ્ટવેર અમને પ્રોવાઈડ કરશો, તો ત્યારે શું કરે? ધ ડેવલપર, ધ એનાલિસ્ટ told to the developer they just create a model in which only the input and output is given. પ્રોસેસિંગ, ડેટા સ્ટોરેજ કઈ વસ્તુ હોય નહીં. ફર્સ્ટ ઓફ એ સિરીઝ. ફર્સ્ટ ઓફ એ સિરીઝ મેથડ ક્યાં યુઝ થાય? જનરલી મેં તમને વાત કરી હતી કે ફૂલ્લી ફંક્શનલ પ્રોટોટાઇપ બનાવે. ફૂલ્લી ફંક્શનલ એટલે બધી જેટલી એકચ્યુઅલ સોફ્ટવેર હોય એવો જ મોડેલ બનાવવામાં આવે, એવો જ પ્રોટોટાઇપ બનાવવામાં આવે, રાઈટ. સો વોટ હેપન? that will put into the માર્કેટમાં ચેક કરશે કે આ મોડેલ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, ઇઝ ધેર એની ચેન્જીસ રિક્વાયર્ડ, રાઈટ. અને જો ન હોય તો એને જ મોડેલને બધી કોપી બનાવી નાખે અને એકચ્યુઅલ સોફ્ટવેરમાં કન્વર્ટ કરી નાખે, રાઈટ. એટલે એટલો ડિફરન્સ છે. પેસ્ડ અપમાં ફૂલી ફંક્શનલ નહીં હોય, ઇનઇફિશિયન્ટ હશે. નન ઓપરેશનલમાં ઓપરેશન જ નહીં થતા હોય, ખાલી ઇનપુટ ને આઉટપુટ હશે. ફર્સ્ટ ઓફ સિરીઝમાં બધી ફંક્શનાલિટી હશે, રેડીમેડ સોફ્ટવેર જેવું જ મોડેલ બનાવશે, ઓકે. લાસ્ટ વન, સિલેક્ટેડ ફીચર્સ. I have already explained you that
sometimes what happened, analyst told to the developer that customer requires 6 functionality, બરાબર 6 functionality ની જરૂર છે, તો એમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2-3 ફંક્શનાલિટી હોય એ એડ કરી અને મોડેલ બનાવી નાખો. આ મોડેલને આપણે ક્લાયન્ટને બતાવશું. If they will satisfied, right, then we will add the new features. Clear? So this is the with the dummy record, yes, with the dummy record we can say, પણ બધી ફંક્શનાલિટી નહીં હોય, બરાબર, બધી ફંક્શનાલિટી હશે નહીં, ખાલી અમુક જ ફંક્શનાલિટી હશે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું, ફોર એક્ઝામ્પલ there are 6 ફંક્શનાલિટી: એડ, અપડેટ, ડિલીટ, ડિસ્પ્લે, સર્ચ, બરાબર, ascending, descending records. Different functionalities are there. Out of 6, 2 to 3 functionality are given in the model. If customer will satisfied, client will satisfied with this functionality, then new features will be added. This is the different kinds of prototype. Okay, any questions, students? I have to check in. No, ma'am. Okay, બધાને okay. Next topic is what are the we can say SDLC prototyping can replace SDLC. As we have already learned in last session કે SDLC એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. એમાં શું હોય તો કે બધા સ્ટેપ્સ 1 by 1 ફોલો થતા હોય, લાઈક વોટરફોલ મોડેલ, બરાબર. તો SDLC ની જગ્યાએ પ્રોટોટાઇપિંગ યુઝ કરી શકાય? Is it possible? Right? So no, we cannot replace software development life cycle with the prototyping. Why? Because there are certain drawback of prototyping. What are the drawback of prototyping? What are the drawback of prototyping? Yes, anyone? Product base માટે ના ચાલે. Yes, but why product based માટે ન ચાલે? એમ કઈ રીતે કહી શકો? Because આમાં શું છે કે પ્રોટોટાઇપિંગમાં શું કરશે, they just connect with the client, gather the information and directly start the developing. No designing point of view will be taken into consideration. બરાબર, કોઈ એનાલિસિસ પ્રોપર નહીં કરે, ડાયરેક્ટલી શું કરશે, મોડેલ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરશે. So what happened, it will create the model with immaturity. મેચ્યોર ડેવલપમેન્ટ નહીં થાય, ઇમેચ્યોર થશે. સે ફોર એક્ઝામ્પલ, અમે જ્યારે પ્રોજેક્ટ બનાવતા, રાઈટ, વેન વી આર ધ સ્ટુડન્ટ્સ, we are not aware about the software development life cycle. We just know about the theory of SDLC. અમને એમ થતું એ થિયરીમાં પાકું કરવાનું છે, સેટ સબ્જેક્ટ છે, થિયરી સબ્જેક્ટ છે. સો વી જસ્ટ વી કેન સે આપણે ગોખી નાખતા. But actual implementation માં શું કરતા, we just directly start the project development coding. Then what happened, when we complete the coding, આપણે કોડિંગ કમ્પ્લીટ કરીએ ત્યારે શું થશે, we show to the our HOD or આપણા જે પ્રોજેક્ટ હેડ હોય એને બતાવે કે અમે પ્રોજેક્ટ બનાવ્યો છે. Then project manager will tell there are certain mistakes, you just change it. ત્યારે આપણને હેરાનગતિ થાય. Why? Because it is very difficult to make changes in already developed software. Understood? Because one thing will reflect into different modules. If you will do change in one module, it will affect to the other part also. Right? Say for example, I have not given the feature of cash on delivery. And after completion of project, after completion of software, when I show to the client, they says that yes, I just forget, you just put the cash on delivery option. Then what happened, you have to make changes into various parts, and it is very difficult to maintain the software, right? And sometimes what happened, if there is a product based company, right, so e product market ma muke,
તો એકાદ બે ક્લાયન્ટને આપે સમજાવીને કે ડેમો છે તમે યુઝ કરો, ઇફ યુ લાઈક દેન યુ વિલ પરચેસ. એને નહીં ગમે, સપોઝ અમુક વસ્તુ નહીં હોય તો નહીં ગમે તો શું થશે? દે વિલ રિજેક્ટ ઇટ. નેક્સ્ટ ટાઈમ તમે ગમે એટલું કહો કે ન્યૂ વર્ઝન સાથે અમે આવ્યા છે, દે વિલ નોટ એક્સેપ્ટ ઇટ બીકોઝ માર્કેટ ઇઝ ટુ કોમ્પિટેટિવ. અન્ડરસ્ટુડ? ખૂબ જ કોમ્પિટિશન છે ત્યાં. બીજું સોફ્ટવેર આવી ગયું વિથ ફૂલ ફંક્શનાલિટી. સો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ મેક ધ મેચ્યોર સોફ્ટવેર, રાઈટ? એટલે પ્રોડક્ટ બેઝ કંપનીમાં ન ચાલે. પ્રોટોટાઇપિંગ કઈ જગ્યાએ યુઝ થાય? વેન ધ ક્લાયન્ટ ઇઝ ઓલ્સો નોટ અવેર કે એને શું જોઈએ છે. વી આર વેરી મચ ન્યૂ ઇન ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ એરિયા. આપણે પણ નવા છે, હજુ સ્ટાર્ટ કર્યું છે સોફ્ટવેર ડેવલપમેન્ટનું. વી આર નોટ અવેર અબાઉટ ઓલ ધ થિંગ્સ. એટ ધેટ ટાઈમ પ્રોટોટાઇપિંગ ઇઝ યુઝફુલ. અન્ડરસ્ટુડ? Second disadvantage of prototyping is what? It is if you will take too much time in developing the prototype, right? Then what happen? The delivery time of the software will not meet. Understood? તમે પ્રોટોટાઇપ બનાવવામાં જેટલો બધો ટાઈમ લગાડી દીધો મોડેલ બનાવવામાં, પછી બિલ્ડિંગ ક્યારે બનાવશો? Understood? તમે મોડેલ બનાવ્યું, you show to the customer is given deadline of 3 months or say for example 6 months for the software, right? You have already taken 4 months in developing the prototype. After 4 months you show the model to your client. The client will say there are certain changes are required and it will take too much time, so you cannot deliver your software on time. That will be the main issue, right? So who can use prototyping method? Who is very much we can say experienced in software development. જેને એક્સપિરિયન્સ હોય કે યસ આટલા સમયમાં પ્રોટોટાઇપ બનાવીને મોડેલ બનાવીને રેડી કરી નાખવાનું છે અને ટાઈમ લિમિટ પ્રમાણે ચાલતા હોય તો જ પ્રોટોટાઇપિંગ યુઝફુલ થાય. અન્ડરસ્ટુડ વોટ આઈ વોન્ટ ટુ સે? ક્લિયર? પ્રોટોટાઇપિંગમાં જેટલો બધો ટાઈમ જો લઈ લે તો એકચ્યુઅલ સોફ્ટવેર બનાવવામાં ટાઈમ મળે નહીં. યુ કેન નોટ મીટ ધ ડેડલાઇન. Understood everyone? So these are the drawbacks. So we cannot, we can say, replace the software development life cycle with the prototype. Okay. There are a certain guidelines for developing the prototype that you have to keep in mind when you start the using the prototyping method, right? I already explained you that if you will take too much time in prototype development, then there is a no use of this method. કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હોય ક્લાયન્ટ માટે ખબર છે? વેન ધ બીડી મીન્સ જે સોફ્ટ શું કહેવાય ક્લાયન્ટ ગોતતું હોય, that person is called as a BD, right? What is their responsibility? To find the projects. Then after they hand over the projects or we can say client to the project manager. When you will work as a project manager in future, you have to keep in mind two things. Client should be satisfied with their functionality, right? એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એને બધી એની જેટલી રિક્વાયરમેન્ટ છે એ સેટિસ્ફાઈડ થવી જોઈએ. સેકન્ડ થિંગ, decide the cost of the software. It is very difficult task, right? Third thing, to deliver the project or we can say software on time. These three things are very much important. That's why for the project manager they always require the person who is experienced. Direct generally when you will come into market કે મારા પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરવું છે, they will not accept you. Why? Because it's a very, you can say, responsible task. Why? Because if client will not satisfied, when they will not satisfied, ક્યારે client satisfied ન થાય? When you will not provide the software on time, right? Second, it is too expensive. તમે પાછળથી તમે એમ કહો કે we have decided 50,000 rupees for the project. Now it's not possible. You have to pay 60,000 because new features you want to add.
then they will client will go, right? So always as a project manager, collect their requirement at a first appearance in the sense પહેલા જ તમે એની પાસેથી બધી requirement collect કરી લો, because client ને ખબર નથી કે કઈ વસ્તુ માટે કેટલો time લાગે, how much will cost, right? So always collect the requirement in advance. Clear? So that is the thing you have to remember. This subject is on specially used all these techniques by the project manager. અત્યારે as a when I have too much years of experience, now I come to know what is the advantage of this subject, right? પેલા આપણને એવું થતું કે મેડમ આ SDLC છે ગોખી નાખીએ, it's okay, but in actual life whenever you will work as a project manager, you have to remember the steps. You have to remember that how you have to develop the software, not steps, but you have to implement it, right? So say for example, uh, you have decided to adopt the prototyping method for the software development in your company, right? તમે prototyping method use કરવા માંગો છો, તો કઈ રીતે use કરવી? There are certain guidelines for the same. First is work in manageable modules, right? Second, build the prototype rapidly. I have already told you that don't take too much time in the development of model. Third, modify the prototype in successive interaction, right? And fourth one, stress the user interface. That is more important thing. Give more importance to the user interface, because after all user will pay to you for the software. After all, software will be used by the end users, so their interface is most important thing. Okay, so let's we understood all the topics one by one. First is work in a manageable modules. What is mean by manageable modules? Anyone can say? Manageable modules means what? આજે આપણે વન બાય વન બધાને પૂછીએ એટલે મારું ઇન્ટ્રોડક્શન પણ મને બધા સ્ટુડન્ટ્સનું આઈડિયા આવી જાય. ઓકે, સો ફર્સ્ટ વી સ્ટાર્ટ વિથ 7048. વૈશાલી, unmute yourself, Vaishali. Yes, ma'am. Good morning. Good morning. Yeah, beta, tell me, manageable modules એટલે શું? તમને સમજાય છે? This is my second session. Yes, ma'am. સમજાય છે કે નથી સમજાતું? Yes, સમજાય છે. ઓકે ફાઇન. તો આપણે આજે અત્યારે કયો ટોપિક લર્ન કરીએ છીએ? વૈશાલી, અત્યારે કયો ટોપિક ચાલે છે બેટા? ડોન્ટ નો વૈશાલી? આપણે એવું કરવું છે જે મ્યુટ રાખે ક્વેશ્ચન પૂછીએ એને રિમૂવ કરી દેવાનો, એને અટેન્ડન્સ નહીં પૂરવાની, એવું કરવું છે? Okay, you don't know about the which topic we are learning? Is it prototyping? Okay, thank you for saying good morning. Okay, ચલો, મેનેજેબલ મોડ્યુલ્સ હું તમને સમજાવી દઉં છું. What is mean by manageable module? Manageable modules means the modules that can be changed after the client requirement. Say for example, I have developed 5 modules. બરાબર, મેં 5 modules બનાવ્યા છે in the model, in the prototype. બરાબર, and I give show to the client, see this is the model. Client says they require certain changes. Say for example, મેં તમને example આપ્યું, મેં purchase નું module બનાવ્યું છે online purchase માટેનું, right? I have given the features, credit payment by credit card, payment by other methods or online,
right? But I have not given the feature of cash on delivery. When I show the model, client says, now I want these changes that you have to allow the customers for the cash on delivery. So you should be in a position that you can say to the developer that you do this type of changes as per the client requirement, right? તો ડેવલપર એવા મોડ્યુલ્સ ડેવલપ કરેલા હોવા જોઈએ કે ફ્યુચરમાં જ્યારે મોડેલ બની જાય ચેક કરવામાં આવે at that time if client will says yes they need this type of changes, you can do changes in the modules. You can't say no that this model is already developed, we can't do changes. ઓકે તો પ્રોટોટાઇપનો મતલબ જ નથી કાંઈ. why we develop prototype, why we develop model? Because we want to show the client that these features are already given, you need any changes? If they says yes, then your module should be capable of managing the changes. Okay, so first and most important thing, whenever you develop the prototype models, at that time all the modules should be manageable. It is imperative that an analyst work in a manageable modules. One distinct advantage of prototyping is that it's not necessary or desirable to build the entire working system. Manageable modules allows the user to interact with its key features but can build separately from other system modules. Okay, what is mean by other separate modules? Say for example, they have already developed e-commerce site for other client, બરાબર? એમાં એને ઓનલાઈન પેમેન્ટનું ફીચર મૂકેલું જ છે, તો સેમ ફીચર્સને એ કોપી પેસ્ટ કરી અને નવા ક્લાયન્ટમાં એડ કરી શકે. એનાથી શું થાય, જનરલી બધી કંપની આ રીતે જ કરતી હોય કે વોટ એવર ધ વી કેન સે whatever the modules they have already developed for other clients, if the same modules required by another client, then just they do the copy paste of coding. They will not develop from the scratch. Understood? So all the modules should be manageable. Second, build the prototype rapidly. અમે તમને already સમજાવી દીધું છે, because if you will take what is the main problem of HDLC, કાલે જ આપણે વાત કરી હતી, it is too much time consuming. Waterfall model is time consuming. Why? Because all the steps are to be followed one by one in a sequence. First requirement will gather. Once requirement gathering is completed, then after designing will start, then after coding will start, then after testing will start, then after the software will be given to the client. So what happened, there will be a gap of time between requirement collection and the actual software delivered to the customers. ગેપ જે છે ને એ બહુ અત્યારે ખરાબ વસ્તુ છે. ખરાબ વસ્તુ છે in the sense it is this time is about changing competition, right? અત્યારે નવા નવા ફીચર્સ આવતા જાય છે. Say for example, if you have developed one software for we can say account, right? So there are different norms are coming by the declared by the government. Norms એના ચેન્જ કરે છે. તો તમે એવું બની શકે કે when you collect the requirement, at that times norms are different, and when you deliver the software, at that times norms are different. A gap જે છે ને, because of that waterfall model of SDLC is not right now used in the market. But if you do the same repetition of problem in developing the prototype, same problem create કરો તમે પ્રોટોટાઇપ ની અંદર. કઈ રીતે? તો કે પ્રોટોટાઇપ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને તમે પ્રોટોટાઇપ બનાવીને ક્લાયન્ટને આપ્યું, એના વચ્ચેનો ગેપ જો વધી જાય, right? If there is a too much time you have taken in developing the prototype, then what happened? The client's demand may be changed.
So at that time there is no need of prototype. Understood? So it is necessary that speed is very necessary in the prototype. Analyst can use prototyping to shorten this gap by using the traditional information gathering techniques to find the information requirement. Make the decision that bring forth the working model. Putting together the operational prototype rapidly and early in the STLC allow the analyst to gain the insight about the remainder of the project, showing users early in the process how part of the system actually perform guard against the overcoming the resources to the, a project that might eventually become unworkable. That means what? This is the responsibility of analyst. Have you heard about the job requirement of business analyst? Nowadays, there is a too much demand of analyst, business analyst, BI analyst. You know what is the work of BI analyst, business analyst? Okay, do one thing. In the next session, find search about what is the work of, we can say, responsibility of business analyst. Okay, they have to survey of market. No, they will not do survey. They can do the survey of market, but that is the part of their work. Main work is different. Right? Just you search in the Google what is the work of business analyst. They will search the client. They will always connected with the client, and they will always try to cope up with the client and developer. Right? એનું કામ શું છે બે વચ્ચે જે see developer only know how to develop the software, right? They don't know, we can't say don't know, but they are not experienced about understand the client's requirement. એને તો કેટલું આવડતું હોય ડેવલપરને કે આટલા આટલા મોડ્યુલ્સ બનાવવાના છે. They just know about the developing part, they just know about the coding part, right? But they don't know how to talk with a client, how to understand their requirement, right? So this gap will be filled up by the business analyst. Generally project managers right now in a small company, project manager are only working as a business analyst, right? They are doing both work, that is project coordination, as a analyst also. એનું કામ બધી ટાઈપનું છે અત્યારે. પ્રોજેક્ટ એનાલિસ્ટનું પણ છે, સોરી પ્રોજેક્ટ મેનેજરનું છે અને બિઝનેસ એનાલિસ્ટનું છે. If you search in the job requirement, you can see that more salary are given to the business analyst than developer. Generally what happen, always students ને શું હોય કે મને કોડિંગ નથી આવડતું, બરાબર, એટલે હું કોમ્પ્યુટર લાઈનમાં ન ચાલું. But I must say કે coding is not only a work of IT field, right? Coding no આવડતું હોય કઈ વાંધો નહીં. If you are good in managing all the things, કઈ વસ્તુ મેનેજ કરવાની છે મેં તમને સમજાવ્યું હતું. You have to find the client's requirement, you have to understand client's requirement, you have to decide the costing of the project, you have to decide the timing of the project, you have to coordinate with all the developers, you have to do the meeting with the developers, understand their explain them what is the client's requirement. આવું બધું આવડતું હોય મેનેજ કરવાનું તો તમે બિઝનેસ એનાલિસ્ટમાં તમે વર્ક કરી સકો, પ્રોજેક્ટ મેનેજર તરીકે વર્ક કરી સકો, રાઈટ? You only need a information about the different technology only. કોડિંગ નહીં આવડતું હોય તો ચાલશે. Say for example in your company એન્ડ્રોઈડ માટેનો પ્રોજેક્ટ આવ્યો છે, રાઈટ? આઈફોનનો પ્રોજેક્ટ આવ્યો છે, રાઈટ? લારાવેલનો પ્રોજેક્ટ આવ્યો છે.
right? So if you don't know all this technology in depth, તો ચાલે. એઝ અ બિઝનેસ એનાલિસ્ટ તમારે વર્ક કરવું છે કે પ્રોજેક્ટ મેનેજર તરીકે વર્ક કરવું છે, રાઈટ? ઇફ યુ વોન્ટ ટુ વર્ક એઝ અ પ્રોજેક્ટ મેનેજર ઓર બિઝનેસ એનાલિસ્ટ, you just have knowledge of the technology, nothing else. You don't should have knowledge, in-depth knowledge of that technology. What you have to do? BD will give the project. કે લારાવેલનો ક્લાયન્ટ મળ્યો છે, you handle it. As a project manager, you have to your work will start from connect with the client, understand their requirement, then after talk with the developer, do the meeting with the developer, ask them how much time will be taken for this project development. They will give the estimation of time. Then after you have to do estimation of cost, right? After that you have to deliver the price list to the client with the features ભેગા આપવા પડે. બાકી શું થાય? Client will after on tell that આ feature એ જોઈએ છે, અમારે આ વસ્તુ પણ એડ કરવી છે. It will take time also and it will take cost also, right? એટલે with features તમારે ક્લાયન્ટને એક્સપ્લેન કરવું પડે. તો આ કોનું કામ છે? બિઝનેસ એનાલિસ્ટનું કામ છે. અંડરસ્ટુડ? So here the work of business analyst is that whenever they talk to the developer for developing the prototype, you have to manage that developer will provide the model very fast, not take too much time in the developing the prototype. And next thing, modify the prototype in successive iteration. Successive iterations means what? Making a prototype modifiable means creating it modules that are not highly interdependent. See, if all the modules are too much interdependent, then what happens? If there is any changes required in one module, it will affect to the other modules also, right? એક મોડ્યુલમાં ચેન્જ કરો તો તમારે 5 જગ્યાએ ચેન્જીસ કરવા પડતા હોય, તો ફરી પાછો ટાઈમ જાય, right? And it may be a chance that you miss to do the changes in other modules. So what happened? Other modules will not work properly. Here the work of tester is there. Anyone have any idea of testing? Yes? Anyone have any idea about testing? See, there are two type of testing. Is there automated testing and manual testing? ટેસ્ટરનું કામ ખાલી સોફ્ટવેર ડેવલપ થઈ જાય પછી નથી, right? If there is any changes come, do the changes in this modules, afterwards they also have to do the change, check the other modules also, કે એક મોડ્યુલમાં ચેન્જ કર્યું તો બીજા મોડ્યુલમાં ઇફેક્ટ નથી થઈ ને, જે ઓલરેડી વર્કિંગ મોડમાં છે. Always they always try to find એવા મોડ્યુલ્સ બનાવે કે જે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ન હોય, easily modifiable, right? So it is very necessary that whenever you develop the prototype, all the modules are not highly interdependent. And last one, stress the user's interface. Use the prototype is to get the users to further clear their information requirement. They should be able to see how the prototype will enable them to accomplish their task. It is very necessary. તમે મોડેલ બનાવ્યું, પ્રોટોટાઇપ બનાવ્યું અને તમે સમજી શકો why prototype is developed. What is the main purpose of developing prototype? To explain the customers, to explain the client that these are the features will you get in the final product. મેઇન પર્પઝ શું છે? ક્લાયન્ટ છે એને શ્યોર નથી, સારો ક્લાયન્ટ આવ્યો છે બરાબર, એની એવી ડિમાન્ડ છે કે પહેલા મને બતાવો કે કેવું સોફ્ટવેર બનશે, then I will we can say I will give the full payment. At that time what happen? You have to develop a simple prototype, simple model in which you are using graphical user interface કે જે ક્લાયન્ટ છે ઇઝીલી પ્રોટોટાઇપને યુઝ કરી અને ચેક કરી શકે કે આ મોડેલ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં.
ઓકે, ઇફ યુ સે દેટ અહીંયા ક્લિક કરો તો જ આ વસ્તુ આવશે, તો એ કન્ફ્યુઝ થઈ જશે ક્લાયન્ટ, અને ક્લાયન્ટ જો કન્ફ્યુઝ થઈ જશે તો એ પેમેન્ટ નહીં કરે, રાઈટ? સો અલ્ટિમેટલી you have to develop the prototype that is very much we can say very much easy to use, right? Client can easily use and check whether it is working properly or not. Once the client will satisfied with your prototype, your model, એકવાર એ સેટિસ્ફાઈડ થઈ જશે ને કે હા મોડેલ પ્રોપરલી વર્ક કરે છે, ઇઝીલી મારાથી એન્ટ્રી થાય છે, ઇઝીલી સેલ્સ થાય છે, ઇઝીલી મને બધા પ્રોડક્ટ ડિસ્પ્લે થાય છે, બરાબર? ઇફ they will come into comfort zone, then they will accept it. So as a project manager, as a business analyst, you have to develop a prototype that is very easy to interact with the users. એને સ્ટ્રેસ ન આવવો જોઈએ ક્લાયન્ટ. એકવાર એને સ્ટ્રેસ આવશે ને કે ભાઈ ઓહ આ તો યુઝ કરવું ઇઝી નથી. જનરલી વોટ હેપન, and I already told you in last session that client are always non-IT people generally. So always they want this type of software that easy to use. આપણે જ ઘણી સાઇટ હોય, આપણે અત્યારે જ વાત કરીએ કોવિન માટેની જે સાઇટ છે ફોર ધ રજિસ્ટ્રેશન એન્ડ ઓલ, કેટલી સિમ્પલ બનાવેલી છે. You can easily find the slot, you can easily find the registration process. It is very simple that a simple man who is non-IT person, they can also do the registration themselves, right? That is the need of the software. Easy to use and easy to find all the things. Okay, so always provide the interface, user interface to the client. These are the main, we can say, guidelines for the developing prototype. Any questions, students, up to this 4? Yes. Hello students, any query about the guidelines, how to develop the prototype? If you will not say anything, then I will understand that you understand all the things. બધું સમજાય છે? No ma'am. Bhargav says no ma'am. નથી સમજાતું? Okay, fine. આપણે અટેન્ડન્સ લઈ લે. હજુ ટાઈમ છે, 1 પોઈન્ટ થઈ જશે. હા યસ, પ્રોટોટાઇપની વાત કરતા હતા. આજે આપણે આ ટોપિક જ કમ્પ્લીટ કરી નાખીએ. સી, ધીઝ આર ધ ડિસએડવાન્ટેજીસ એન્ડ એડવાન્ટેજીસ ઓફ પ્રોટોટાઇપ. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય એ વસ્તુ ખાસ જરૂરી છે, બીકોઝ આફ્ટર ઓલ તમારા એક્ઝામમાં આન્સર લખવાના છે. So they can be asked what is prototyping and what are the guidelines for developing prototyping. One question is there, right? Second question from the prototyping, they can ask that what are the different types of prototypes. This is very much important question. Different kind of prototypes. Guideline કરતા પણ વધારે important છે. Different kinds of prototype. Always try to give figure for the same. Okay, next is what are the advantage and disadvantage. Disadvantage of prototype: insufficient analysis. Second, user confusion. Third, excessive development time. આ બે વસ્તુ તો આપણે સમજ્યા. insufficient analysis, that they SDLC માં શું છે, waterfall મોડેલમાં they first collect all the requirement, they do proper analysis, designing, and then start the development. But here, with a limited amount of information, they start the development of prototype. So there is always insufficient analysis. Understood? પ્રોટોટાઇપ શું છે, મોડેલ જલ્દી બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે. રિક્વાયરમેન્ટ ગેધર કરી, જેટલી ઇન્ફોર્મેશન મળી
એટલી લઈ અને ડાયરેક્ટ મોડેલ બનાવવાનું સ્ટાર્ટ કરી દેશે. બરાબર. સો there is a insufficient analysis. Second, user confusion. When the user will confuse, when your prototype is not interactive, we can say you have not used GUI, graphical user interface નો યુઝ નથી કર્યો અને તમે કીબોર્ડ થી અહીં આ રિપોર્ટમાં જાઓ છો ને સેકન્ડ સ્ક્રીનમાં જાઓ છો ને, સો વોટ હેપન, ક્લાયન્ટ વિલ કન્ફ્યુઝ ક્યાંથી ક્યાં જાય છે, રાઈટ. સો યુઝર કન્ફ્યુઝન શુડ નોટ બી ક્રિએટ. The worst case scenario of any prototype is the customer mistaking it to be a finished product. It is also very difficult to explain the client that see this is just a model, don't worry, whatever other features are there, you will be provided with the entire software. એ લોકોને ગળે વાત ન ઉતરે. ગળે વાત ન ઉતરે in the sense they will not they always misunderstood that this model is the actual software. એને એમ થાય કે આ મોડેલ આપ્યું ને એવું જ બનશે. But this model is only providing the simple step, we can say few features only. બરાબર. તમે પ્રોટોટાઇપ સિલેક્ટેડ ફીચર્સ સાથે બનાવીને તમે કસ્ટમરને બતાવો, ક્લાયન્ટને બતાવો. If client is matured, we can say client is young, then he or she can understand that yes, this is just a model, in actual the other requirement will be satisfied. But if client is not a young people, we can say who is non-IT people, then what happen, they think that they may misunderstood that this model is the actual software, તો એને accept કરશે નહીં. So here the role of MBA people is there, who is working as a marketing of software. જે સોફ્ટવેર નું માર્કેટિંગ કરે છે, દરેક કંપની માર્કેટિંગ પર્સન રાખે સોફ્ટવેર માટે. When there is a product based company, if there is a client based company, then there is no need of marketing people, there is just a need of BD. બરાબર. માર્કેટિંગ માટે માણસો ન રાખવા પડે કેમ કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ આપણે સોફ્ટવેર બનાવેલું હોય. ઓકે. બટ if there is a product based company, તો પ્રોડક્ટનું મોડેલ બનાવી જ્યારે માર્કેટમાં જાય બધાને બતાવવા, રાઈટ, at that time they may be misunderstood that this is the actual software, right. So that is a disadvantage. Excessive development time. I already explained that if you are taking too much time in prototype development, then there is of no use. There is a wastage of time and cost. Clear? So these are the disadvantages of prototyping, but there are certain advantages, that potential for changing the system early in their development, opportunity to stop the development if system is not working. It is very important thing. There are certain companies, મારા ગ્રુપમાં પણ ઘણી કંપનીના જે પ્રોડક્ટ બેઝ કંપની છે, they have faced a problem now in COVID situation, that they have taken too much time in software product development. 3 થી 4 વર્ષ એને product development માં કાઢ્યા, right. They have paid to the we can say BD, then developers, બધાને પેમેન્ટ તો કર્યું જ હોય કેમ કે પ્રોડક્ટ બનાવે છે. From last 3 years they are developing the product, right. તો 3 વર્ષથી from last 3 years they are paying to the developer and all. Now product is developed, fully developed, ERP system they have developed. આ actual તમને સિનારિયો બતાવું છું. ERP બની ગયું આખું after 3 years. Now in the market nobody is we can say ready for purchase it, because this COVID situation company have postponed to purchase this type of ERP. 1 lakh rupees અત્યારે કોઈ ઇન્વેસ્ટ કરવા નથી માંગતું ERP માં, સોફ્ટવેર. So what happened, they have to find the marketing people. અત્યારે એનું માર્કેટિંગ મેક્સિમમ ટ્રાય કરે છે કે જેથી કરીને એનું માર્કેટિંગ થાય અને કસ્ટમર વિલ પરચેઝ ઇટ, right. This is the biggest problem product based company can have to face, right. So
we can say if this time if they have used prototyping method, then what happened, they have created a small model. Marketing people go with this model to show other clients, બતાવે કે આ કેવું છે. જો પ્રોટોટાઇપ જ મોડેલ જ કસ્ટમર એક્સેપ્ટ ન કરે, then they can stop the development of software. Okay. Google Ads is the best option for online marketing. Yes, Jay, Google Ads is the best option. You can say, but nowadays this scenario is there કે જે કોસ્ટલી સોફ્ટવેર છે, ERP જે છે કોસ્ટલી બને, રાઈટ. 1 લાખ રૂપીસ મિનિમમ કોસ્ટિંગ જનરલી હોય છે વિથ ફૂલ ફંક્શનાલિટી ઓફ ERP. So what happened in this COVID situation, people are not ready to purchase it, right? Or maybe that happened કે સોફ્ટવેર બને અને પછી ગવર્મેન્ટ પોતાના રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કરે તો શું થશે, ન્યૂ ઓબ્વિયસ છે અત્યારે જ્યારે સે ફોર એક્ઝામ્પલ ટેક્સ માટેના જે મેથડ ચેન્જ થઈ, બરાબર, તો સેલ્સ ટેક્સ ડિડક્શનની જે કેલ્ક્યુલેશન એ બધું પહેલા અલગ રીતે થતું તો હવે અલગ રીતે થાય છે. તો જેને સોફ્ટવેર બનાવ્યો છે ઓલ્ડ સિસ્ટમથી અને માર્કેટમાં જાય તો કસ્ટમર એક્સેપ્ટ નહીં કરે, બીકોઝ દે ઓલવેઝ નીડ ધ ન્યૂ ફીચર્સ, રાઈટ. તો આ ગેપ ફિલઅપ કરવા માટે પ્રોટોટાઇપિંગ ટેકનિક યુઝ થાય છે. પ્રોટોટાઇપિંગ ટેકનિકનો એડવાન્ટેજ જ એ છે કે ફર્સ્ટ ડેવલપ ધ મોડેલ, show to the client, is it okay, it is good, it will run into the market, anybody will purchase it, customer will give the suggestions, free of suggestion. આજે કોઈ મારી પાસે મોડેલ લઈને આવે કે check it, it is worth to use in the education area, I will check all the functionality and I will tell to the for the survey that yes, these are the features missing in the model, or I completely say no, this will not run in the market because there is no use of this type of software, right? તો અહીંથી જ સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્ટોપ થઈ જાય. ખાલી એક પ્રોટોટાઇપ એટલે કે મોડેલ બનાવવાનું જ કોસ્ટ થાય, એકચ્યુઅલ સોફ્ટવેર બનાવવાનું કોસ્ટિંગ થાય નહીં. ધીઝ આર ધ એડવાન્ટેજ. Okay, so you can stop the development if prototype will not work, and possibility of developing a system that more closely address users need. That is are the advantages of prototyping. Okay, nowadays there are certain commercial off the shelf softwares are available, that is called as a COTS, short form of commercial off the shelf COTS softwares. These are the products that are ready-made available for the purchase in the commercial market. Sometimes the quickest way to prototype is through the modular installation of COTS software. Have you any knowledge of COTS software? માર્કેટમાં અમુક રેડીમેડ સોફ્ટવેર છે જ, બરાબર. એની તમે API કોલ કરાવી અને તમે એના ફીચર્સ તમે તમારા સોફ્ટવેરમાં યુઝ કરી શકો. અમુક API જે છે એ પેઇડમાં મળે છે અને અમુક ફ્રીમાં મળે છે. There are certain modules already developed, right? You can use that modules in your software. એના માટે તમારે પે કરવું પડે. એટલે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો if you are developing e-commerce website, right, and you want to give the sales modules, online payment, offline payment, cash on delivery, whatever, this module is already available in the market, in the commercial market. You just have to use their exe in your software. For that purpose you have to pay to the company. There are certain companies, they are only develop small modules that will be used by the other software developer also. So if you don't have enough time to develop your modules, we can say if you don't have any time to develop the prototype, તો તમે પૈસા દઈને આ મોડ્યુલ્સ
ડાઉનલોડ કરી શકો. You can download it and you can use in your software. Understood? This is the simplest way to develop the prototype, but it is costly. Why is it is costly? Because you have to pay to the company from where you are downloading the modules. જે રેડીમેડ મોડ્યુલ મળે છે એને ડાઉનલોડ કરવા માટે તમારે પે કરવા પડે. ઓકે, તો who will use this method of developing prototype? કોઈ કહી શકે? Who will use this type of method for developing prototype? You will use it? If you will use it, then when you will use? Suppose I have a client who is ready to who want to develop a small website, e-commerce website, right? And he is ready to pay 25,000 rupees or 25,000 rupees, right? And the prototype costing is 10, we can say module is of 10,000 rupees. Then what happened? For 15,000 rupees there will be a gap of your profit, right? So આવા સમય use ન કરે. When you will use? When there is a big project બહુ મોટો છે, right? Cost એનું amount પણ સારું છે. Client are providing good amount, but they want to see just a prototype, or we can say they want to see a model in a quick basis. કેમ કે ના મારે જોવું છે તમે કેવું સોફ્ટવેર બનાવશો, મને within a week મને બતાવો કે તમે કેવું સોફ્ટવેર બનાવશો, then I will ready to pay 1 lakh rupees. At that time you can download these ready-made modules from the Google and use it in your software, in your prototype, and show to the client. Understood? So this is the way of developing prototype. તમારા ડેવલપર છે બિઝી છે બીજા સોફ્ટવેરમાં, કે બીજું તમે કોઈ ક્લાયન્ટ નો સોફ્ટવેર છે કે આ પ્રોજેક્ટ છે એમાં બિઝી છે, they are not free for getting the time for developing the prototype. તો શું વેઇટ કરશો કે ક્લાયન્ટ પહેલો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે પછી આપણે પ્રોટોટાઇપ બનાવીએ? કે તો ક્લાયન્ટ જતા રહેશે. Second thing, it may be happen that either you can hire to new developer, નવા ડેવલપરને તમે હાયર કરો. For what? Just to develop the prototype. It is again worst decision. Why? કેમ કે પછી એક ડેવલપરનું શું કરવાનું? કે તમારી પાસે હજી ફૂલ પ્રોજેક્ટ નથી આવ્યો. You just have create the model. It may be succeed or not. Okay, એટલે આ સમયે તમારે આ મેથડ યુઝ કરી શકો. You just download the software from market and use it into your prototype. Understood? And most important thing in prototype, user's role. User નો શું રોલ છે? They have to experiment the prototype properly, giving open reaction to the prototype, and give the proper suggestion for addition and deletion from the prototype. This type of users are expecting honest involvement. Honest involvement in the sense, આજે મારી પાસે કોઈ મોડેલ બતાવવા આવે કે મેડમ ચેક કરો ને it is working or not. I don't have enough time. હું કહી દઉં બહુ સરસ છે, go ahead. Right? Because this type of users always misguide. So this type of users involvement is required. They give proper timing, they properly check the prototype and give us exact we can say exact experiment information that what are the changes required in the prototype. So here user interaction is very much important. User's role is very important. કે after all તમે પ્રોટોટાઇપ કોના માટે બનાવ્યું છે? યુઝર્સ માટે બનાવ્યું છે. If they will not give any suggestion, then there is a no use of prototype. Okay, so users involvement is very very important. Clear? Here we conclude prototyping. In next session we will learn about new method of software development, that is rapid. Right? Just take the attendance first.
Roll number 1. Enrollment number, sorry, 1. 2, Yes, ma'am. 3, Yes, ma'am. 4, Present, ma'am. 5, Yes, ma'am. 6, Yes, ma'am. 7, Present, ma'am. 8, 9, 10, 11, Present, ma'am. 12, Present, ma'am. 13, 13, 14, Present, ma'am. 15. 13 is there? No, ma'am. 16, 17, 18, Present, ma'am. 19, 20, 19 present check number 21. 20 present, ma'am. Okay. I'm just writing absent number. 21, Present, ma'am. 22, 23, Present. 24, 25, Present, ma'am. 26, 27, Present, ma'am. 28, Present, ma'am. 29, Present, ma'am. 30. present ma'am. Say 30. Yes ma'am. Okay. 31, Present, ma'am. 32, Present ma'am. 33, 34, Present. 35, Present, ma'am. okay, 36, Present, ma'am. 37, 38, 39, 38 છે. મેડમ 37 છે. Okay. 40, Present, ma'am. 41, Present, ma'am. 42, 43, Present. 44, Present. 45, Present. 46, Present, ma'am. 47, Present, ma'am. 48, Present, ma'am. 49, Present, ma'am. 50, Present, ma'am. 51, Present, ma'am. 52, 52, 53, Present, ma'am. 54, Present, 55, ma'am. Yes, ma'am. 56, 56, 57, 57, 58, 59, 59, 60. Okay, students, thank you very much. Have a nice day and take care.